નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વાત કરીશું મિત્રો, ભર ઉનાળે વરસાદ પડ્યો છે અને તમાકુના પાકને મોટું નુકસાન થયું છે. વાત કરીશું મિત્રો વરસાદ પછી તમાકુના ભાવ કેવા રહેશે તેના વિશેની, અને આગામી સમયમાં મિત્રો તમાકુના ભાવ પર શું અસર પડવાની છે અને તમાકુના નુકસાનને કારણે તેના વિશેની વાત કરીશું. તો મિત્રો, તાજેતરમાં જ 18, 19 ને 20 તારીખ દરમિયાન કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તમાકુનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે વરસાદ સારા એવા પ્રમાણમાં પડવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તમાકુ સહિત અન્ય પાકો, ઘઉં જેવા પાકો, વરિયાળી સહિતના પાકોમાં મોટું નુકસાન થયું છે. ત્યારે આગામી સમયમાં વરસાદના કારણે તમાકુના ભાવ કેવા રહેશે તેના વિશેની વાત કરીશું. તમાકુના ઉત્પાદનમાં સ્વાભાવિક રીતે મિત્રો ઘટાડો પડશે અને ક્વોલિટીમાં પણ મિત્રો તમાકુનું મોટું નુકસાન થયું છે. વાત કરીએ મિત્રો આગામી સમયમાં તમાકુના ભાવ કેવા રહેશે તેના વિશેની. સૌપ્રથમ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ આ વિડીયોને લાઇક કરી દેજો કે જેથી તમને આવા મહત્ત્વના સમાચાર અમારી આ યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે. વાત કરીએ મિત્રો આગામી સમયમાં તમાકુના ભાવ કેવા રહેશે તેના વિશેની. સરેરાશ ભાવની વાત કરીએ તો મિત્રો 1800થી 2500 સુધીના ભાવ મળવાની શક્યતા છે. ડીસા, ઉનાવા, વિજાપુર વિસ્તારમાં મિત્રો ખાસ કરીને તમાકુ થતી હોય છે. ત્યારે તમાકુના ભાવ છે તે ખેડૂતોને 1800 રૂપિયાની આસપાસ, અને જો તમાકુનું નુકસાનનું જે પ્રમાણ છે જો વધુ હશે તો ખેડૂતોને 2500ની આજુબાજુના ભાવ મળવાની પૂરેપૂરી શક્યતા છે. તેમજ મિત્રો વાત કરીએ જે ટેક્સ વધારવામાં આવ્યો છે તમાકુના પાકની અંદર, એ જીએસટીનો મારો પણ જે ખેડૂતોને પડવાની શક્યતા છે, જેના લીધે ખેડૂતો હાલમાં આંદોલન પણ કરી રહ્યા છે. વાત કરીએ મિત્રો 40% સુધીનો જીએસટીનો વધારો કરવામાં આવ્યો છે, જેના લીધે તમાકુના ભાવમાં પણ હાલમાં કોઈ અસર થાય તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી. તેમજ મિત્રો વાત કરીએ વધુ જે સમાચાર વિશેની. આ વખતે મિત્રો વાવેતરમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મિત્રો વાવેતર થયું છે. બીબીસી ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં આ વખતે તમાકુનું વાવેતર થયું છે, અને વરિયાળી તેમજ મિત્રો જીરું સહિતના પાકોની જગ્યાએ આ વખતે તમાકુનું વાવેતર થયું છે. વધુમાં વાત કરીએ તો મિત્રો વરસાદના લીધે તમાકુના ભાવ પર અસર પડી શકે છે. ભાવની અસરની વાત કરીએ તો મિત્રો વરસાદના લીધે તમાકુની ગુણવત્તા પર અસર થતા હોય છે, અને તમાકુનો રંગ છે તે ખાસ કરીને બદલાઈ જતો હોય છે, જેના લીધે મિત્રો તમાકુના ભાવ જે ખેડૂતોને ધાર્યા પ્રમાણે મળવાની શક્યતા નથી. વાત કરીએ મિત્રો તમાકુના ઉત્પાદન પર અસર થશે, જેના લીધે તમાકુના સારા એવા ભાવ પણ ખેડૂતોને મળશે, સારી ક્વોલિટીના તમાકુના ભાવને મળશે.